મને બરાબર યાદ છે કે 87નો ગાળો હતો, કોંગ્રેસની સરકાર હતી અને કોર્પોરેશનની અંદર પણ કોંગ્રેસ હતી. કોંગ્રેસને હરાવી શકાય એવી સ્થિતિ નહોતી અને નરેન્દ્ર મોદી મહામંત્રી તરીકે આવ્યા હતા અને એક નવી સ્ટ્રેટેજી હતી કે કેવી રીતના આપણે કોર્પોરેશનની ચૂંટણી આવતી હતી જીતવી, ત્યારે સારા ઉમેદવાર પણ જોઈએ. ત્યારે કોઈ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ લેવા બહુ રાજી થતું નહોતું. અચ્છા, કોઈ અત્યારે જેમ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસની સ્થિતિ છે કે ટિકિટ એ લોકો આપવા બિચારા ઉમેદવાર શોધે છે, એવી સ્થિતિ ભાજપની હતી. પણ એક નામ મને યાદ આવે છે, કૌશિક પટેલ, જે હમણાં 2022 સુધી ધારાસભ્ય પણ રહ્યા, મંત્રી પણ રહ્યા ભાજપના. એ મૂળ હતા સંઘી માણસ હતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી એમને ભાજપમાં મૂકવામાં આવ્યા હતા અને દરિયાપુરની મોટી હમામની પોળમાં એ રહે. બહુ સેવાભાવી માણસ, લોકોની સંભાળ રાખવી, લોકોની ચિંતા કરવી. 87ની ચૂંટણી આવી ત્યારે પાર્ટીએ નક્કી કર્યું કે ભાઈ આપણી અંદરથી સારા યુવાનો જે છે એને આપણે ટિકિટ આપીએ. એ સમયગાળા દરમિયાન હરીન પાઠક, પ્રફુલ્લ બારોટ, મુકુલ શાહ, ડૉક્ટર, એ બધાને ટિકિટ આપવાનું નક્કી હતું. પાર્ટી એવું નક્કી કર્યું કે ભાઈ આપણે ત્યાં હમણાં જ સંઘમાંથી આવેલા એક યુવાન છે કૌશિક પટેલ, મૂળ દરિયાપુરની મોટી હમામની પોળમાં રહે છે, એને પણ ટિકિટ આપી. તો કૌશિકભાઈને જ્યારે પાર્ટી એવું કીધું કે તમારે ચૂંટણી લડવાની છે કોર્પોરેશનની, ત્યારે એણે કીધું નહીં, ચૂંટણી બૂંટણી રહેવા દો, મને તો આ જ કામ ગમે છે, મારે તો લોકોની સેવા. તો પાર્ટીએ કીધું કે ભાઈ ચૂંટણી જીતીને પણ લોકોની સેવા થાય ને, તો કે ના, મારે ચૂંટણી નથી લડવી. એ સમય એવો હતો કે કૌશિક પટેલ ચૂંટણી લડે એના માટે પાર્ટીના નેતાઓ રાત્રે 2 વાગ્યા સુધી એમના ઘરે બેસી રહ્યા એમને સમજાવવા માટે, અને રાત્રે 2 વાગે એ માન્યા કે સારું તમે કહો છો તો હું ચૂંટણી લડીશ. એ લડ્યા પણ ખરા અને જીત્યા પણ ખરા. પછી તો એ ધારાસભ્ય થયા, મંત્રીમંડળમાં રહ્યા. તો આવા લોકો પણ હતા કે જેમનું લક્ષ્ય સેવા હતી પણ ચૂંટણી નહોતી.